હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરના અજવાળામાં તમારું સ્વાગત છે. મારા પ્રિય મિત્રો, આજે આપણે ફરી એકવાર પરમેશ્વરની હાજરીની અંદર, પરમેશ્વરની ઉપસ્થિતિની અંદર આપણે ભેગા થયા છે કે આપણે એનું વચનને સાંભળી શકીએ, એને સમજી શકીએ અને આપણા જીવનમાં લાગુ કરી શકીએ. મારા પ્રિય મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ અને પરમેશ્વરને પોકાર કરીએ કે આપણે જેટલું પણ એનું વચન સાંભળીએ એને આપણે સમજી શકીએ અને આપણા જીવનમાં ઉતારી શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હે સર્વશક્તિમાં જીવંત સ્વર્ગીય પિતા, ધન્યવાદ પ્રભુ યેશુ. તમે મહાન પરમેશ્વર છો, તમે જીવંત પરમેશ્વર છો, તમે સામર્થ્ય છો પ્રભુ યેશુ. હે પિતા પરમેશ્વર રાજા, અત્યારે પરમેશ્વર પિતા અમે જે વચન સાંભળવાના છે એ વચન સમજવાના માટે પ્રભુ તમે અમને શક્તિ આપો, પ્રભુ તમે અમને સામર્થ્ય આપો. પરમેશ્વર પિતા, મારા મુખમાં રહીને તમે બોલો અને પરમેશ્વર પિતા જેટલા પણ લોકો એ વચન સાંભળશે કે પરમેશ્વર પિતા હે પ્રભુ યેશુ એઓના જીવન તમે આશીષ મોકલાવો અને એઓને પરમેશ્વર પિતા તમે ઊંચાઈ પર લો અને તમારા મહિમાના માટે હે પ્રભુ યેશુ, તમારા નામના મહિમાના માટે એઓને તમે આશીષિત કરો. આ પ્રાર્થના યેશુ તમારા નામથી માંગીશું. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, આજે જે આપણે પરમેશ્વરનું વચન જોવાના છીએ એ વચન છે તૈયારીમાં રહો. મારા પ્રિય મિત્રો, આજનું વચન જે છે તૈયારીમાં રહો એટલે કે આજે આપણે જાણીએ છીએ કે પરમેશ્વરનો સમય નજીક છે, પરમેશ્વરનો આવવાનો સમય નજીક છે. અને આપણે જાણીએ છીએ કે હંમેશા આજે જે પૃથ્વી પર જે દુનિયાની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એના પરથી આપણે એટલું જ માનવું જોઈએ કે આપણે તૈયારીમાં રહેવું જોઈએ. કારણ બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે આપણે એને ટાળી શકતા નથી, આજે આપણે એને રદ કરી શકતા નથી જે પરમેશ્વરનું આયોજન છે એને, પરંતુ જ્યારે આપણે પ્રાર્થના કરીશું, આપણે તૈયારીમાં રહીશું, એવા સમયે આપણે બચીશું અને પ્રભુના રાજ્યમાં પહોંચી શકીશું. કારણ મારા પ્રિય મિત્રો, પરમેશ્વર એ પરમેશ્વર છે. આપણે પરમેશ્વરની સાથે યુદ્ધ કરી શકતા નથી. આજે જે પરમેશ્વરની યોજના છે, જે પરમેશ્વરની ઈચ્છા છે, જે પરમેશ્વરે પવિત્ર શાસ્ત્રની અંદર લખી મૂક્યું છે એ તો પરમેશ્વર કરનાર જ છે. પરંતુ પ્રભુ આપણને શા માટે કહે છે કે તમે તૈયારીમાં રહો, તમે હંમેશા મતલબમાં જાગૃત રહો? પરમેશ્વર શા માટે કહે છે? કારણ આપણે એ ઘડી જાણતા નથી કે પરમેશ્વર કયા ટાઈમે આવનાર છે. માટે જો આપણે હંમેશા તૈયારીમાં રહીશું પ્રભુના વચન દ્વારા, પ્રાર્થના દ્વારા, ઉપવાસ દ્વારા, તો આપણે ગમે ત્યારે પ્રભુ આવશે, પરંતુ એ પ્રભુ આપણને એની સાથે લઈ જશે. માટે આજે જે આપણે વચનનો ટોપિક રાખ્યો છે કે તૈયારીમાં રહો, એટલે કે હંમેશા આપણે તૈયારીમાં રહેવાનું છે. જેવી રીતે આપણે કશે જવાના હોઈએ છીએ અને આપણે કોઈક બસની રાહ જોતા હોઈએ છીએ. હમણાં તો મોટે ભાગે હરેક લોકોના ઘરોમાં વસ્તુ છે, માટે એ બાબતો નથી. પરંતુ જ્યારે આપણે પહેલાંના સમયમાં જોઈએ છીએ કે જ્યારે આપણે બસની રાહ જોવાની હોય કે કોઈ રિક્ષાની રાહ જોવાની હોય, આપણે એમાં જ્યારે આપણે કશે જવાના હોય ને આપણે એ આવી જઈને જ્યારે રાહ જોઈએ છીએ તો આપણે તૈયારીમાં રહીએ છીએ કે કયા ટાઈમે કોઈ પણ સમયે આવી જશે અને હું એમાં બેસી જઈશ. આજે એ જ રીતે આપણા જીવનને પણ આપણે તૈયારીમાં રાખવાનું છે કે પ્રભુ કોઈ પણ સમયે આવી શકે છે અને જો હું તૈયારીમાં હોઈશ તો પ્રભુ મને લઈ જશે. મારા પ્રિય મિત્ર, આપણે કેવી રીતે તૈયારીઓ કરી શકીએ? આપણા મનની અંદર આપણને વિચાર આવે છે, પ્રશ્નો ઊભા થાય છે. બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ ઉદાહરણ આપીને એમને સમજાવ્યું છે અને ઘણી વાર આપણે આ વચનો સાંભળીએ છીએ, પરંતુ આજે ફરી એકવાર આપણે એના પર મનન કરીશું. માથીને લખેલી સ્વાર્તા 25 અધ્યાયની અંદર પરમેશ્વરે 10 કુમારિકાઓ વિશે લખ્યું છે. મારા પ્રિય મિત્રોએ 10 કુમારિકાઓ વિશે લખ્યું છે. એમાં આપણે ટૂંકમાં જોઈશું કે એમાં 10 કુમારિકાઓ છે, 5 બુદ્ધિવંતી છે, 5 મૂર્ખ છે. 5 બુદ્ધિવંતીઓને શા માટે બુદ્ધિવંતી કહેવામાં આવે છે? કારણ એઓએ મસાલો લીધી અને સાથે તેલ લીધું. પરંતુ જે 5 બીજી હતી એઓને મૂર્ખી શા માટે કહેવામાં આવે છે? મૂર્ખ શા માટે કહેવામાં આવે છે? કારણ એઓએ મસાલો તો લીધી પરંતુ એઓએ તેલ લીધું નહીં. માટે એવો પૂરી તૈયારી કરી શક્યા નહીં. એટલે કે જ્યારે વરને આવતા વાર લાગી તો એઓની મસાલો હોલવાઈ જાય છે, કારણ એઓની પાસે તેલ નથી, એક્સ્ટ્રા તેલ નથી અને એઓની મસાલો હોલવાઈ જાય છે. અને એના કારણે જ્યારે એઓનો જે વર છે એ લેવા માટે આવે છે ત્યારે એવો રહી જાય છે. એવો તેલ લેવા માટે જાય છે, એટલા માટે એ આવી પહોંચે છે અને જેઓ તૈયાર હતી એઓને લઈ જાય છે. મારા પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે કે ખરેખર આપણે પણ આજે વિશ્વાસી જીવનની અંદર આપણી જે મસાલ છે આપણે લઈને રહેવું જોઈએ. મસાલ બાઇબલ કોને? મસાલ મતલબમાં જે આપણે દીવા સમાન ગણીએ છીએ, દીવા કરતાં મોટી આવે છે, જે આગલા જમાની અંદર જો લોકો એનો ઉપયોગ કરતા હતા, એને મસાલ વિશે કહેવામાં આવ્યું છે. તો મારા પ્રિય મિત્રો, અહીં પરમેશ્વરની મસાલ શું છે? પરમેશ્વરની મસાલ એટલે કે પરમેશ્વરનું વચન. મારા પ્રિય મિત્રો, દાઉદ ભક્ત પણ ગીતશાસ્ત્રની અંદર કહે છે, આપણે વચન જોઈએ છે, ગીતશાસ્ત્રને લખેલી ગીતશાસ્ત્રનું પુસ્તક
અને 119 અધ્યાય અને 105 કલમની અંદર પરમેશ્વર શું કહે છે, પરમેશ્વરનું વચન શું કહે છે? દાઉદ ભક્તે કહ્યું છે, મારા પગોના માટે તમારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગના માટે અજવાળારૂપ છે. એટલે કે પરમેશ્વરનું વચન જે છે એ મારા માટે એટલે કે હરેક લોકોના માટે એ દીવારૂપ છે અને તે મારા માર્ગના માટે અજવાળારૂપ છે. એટલે કે પરમેશ્વરનું જે વચન છે આપણા માટે દીવારૂપ છે, પરમેશ્વરનું વચન આપણા માટે અજવાળારૂપ છે, જે આપણને રોશની આપે છે, જે આપણને અંધકારની અંદર જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે તે વચન દ્વારા આપણને અજવાળું પ્રાપ્ત થાય છે, આપણે માર્ગને શોધી શકીએ છીએ અને યોગ્ય માર્ગ પર ચાલી શકીએ છીએ એ પરમેશ્વરના વચન દ્વારા. તો બાઇબલ શું કહે છે? અહીં પરમેશ્વરે શું ઉદાહરણ આપ્યું છે કે જે 10 કુમારિકાઓ હતી એ મસાલો લીધી, પરંતુ એ મૂર્ખ અને બુદ્ધિમાન કેવી રીતે બની, એમાં શું ફરક હતો? તો મસાલો તો બંને પાસે હતી, પરંતુ તેલ બંને પાસે નહોતું. તેલ એ મસાલો જ્યારે ચાલતી હતી એમાં તેલ હતું, પરંતુ એક્સ્ટ્રા તેલ એ બંને પાસે નહોતું. બેમાંથી જે મૂર્ખ હતી એવો પાસે નહોતું, જ્યારે બુદ્ધિમાન હતી એવો પાસે એ તેલ હતું. તો મારા પ્રિય મિત્રો, અહીં બાઇબલ શું જણાવે છે? તેલની નિશાની શું છે? કે બાઇબલ શું કહે છે કે જ્યારે આ તેલની નિશાની શું છે? પવિત્ર આત્માનો અભિષેક છે, સામર્થ્ય છે. અને જ્યારે એ અભિષેક આપણા જીવનમાં હોય છે ત્યારે પરમેશ્વરનો આત્મા આપણા જીવનમાં કામ કરે છે, પરમેશ્વરનો આત્મા આપણી અગુવાઈ કરે છે, આપણી દોરવણી કરે છે અને આપણે યોગ્ય દિશામાં ચાલી શકીએ છીએ. આજે દુનિયાભરની અંદર વચનો પ્રચાર થાય છે હરેક જગ્યામાં. આજે તમે જુઓ છો મીડિયાઓ દ્વારા હરેક ચર્ચોની અંદર અલગ અલગ ભાગોમાં જઈને આજે પરમેશ્વર જેવી રીતે યોએલ નબીના પુસ્તકની અંદર કહ્યું છે એ પ્રમાણે પરમેશ્વર ઉપયોગ કરી રહ્યો છે લોકોનો. હરેક લોકોના આજે વૃદ્ધથી માંડીને જુવાનથી માંડીને નાના બાળકો સુધી પરમેશ્વરનો પ્રચાર કરી રહ્યા છે, પરમેશ્વરના વચનને બહાર પાડી રહ્યા છે. મારા પ્રિય મિત્રો, બાઇબલ શું કહે છે અહીં કે પરમેશ્વરનું શું અહીં ઉદાહરણ આપે છે કે એ 10 કુમારિકાઓ પાસે મસાલો હતી, પરંતુ એ મસાલોની અંદર એ ચલાવવા પૂરતું તેલ પણ હતું, પરંતુ એક્સ્ટ્રા તેલ હતું. મારા પ્રિય મિત્રો, અને એના કારણે જે 5 બુદ્ધિમાન હતી જેઓની પાસે એ તેલ હતું એવો અંત સુધી પરમેશ્વરની રાહ જોઈ શકે છે, જેઓને લેવા માટે આવનાર હતા અને એઓની સાથે જઈ શકે છે. જ્યારે જે 5 મૂર્ખીઓ હતી એઓની પાસે મસાલો તો હતી પરંતુ તેલ ન હતું, અને એના કારણે એઓની મસાલો હોલવાઈ જાય છે અને જ્યારે એ આવે છે એવો જાગે છે, એવો તેલ લેવા માટે શોધતી ફરે છે, પરંતુ ટાઈમ પર એઓને તેલ મળતું નથી અને માટે એવો રહી જાય છે. મારા પ્રિય મિત્રો, અહીં બાઇબલની અંદર પણ જણાવવામાં આવે છે કે જ્યારે અહીં તેલની નિશાની અહીં આપવામાં આવે છે ત્યારે પરમેશ્વરના આત્માની વાત કરવામાં આવી છે. આપણે દાઉદ ભક્ત વિશે જોઈએ છે કે જ્યારે એના માથા પર તેલ રેડવામાં આવ્યું અને બાઇબલ કહે છે કે જ્યારે એને તેલ દ્વારા અભિષિક્ત કરવામાં આવ્યો ત્યારે પરમેશ્વરના આત્મા દાઉદ પાસે આવતો. સાઉલ વિશે લખવામાં આવે છે, જ્યારે સાઉલને પણ માથા પર તેલ રેડવામાં આવે છે, તેલ દ્વારા અભિષિક્ત કરવામાં આવે છે, તો બાઇબલ જણાવે છે કે ત્યારબાદ પરમેશ્વરનો આત્મા સાઉલ રાજા પર આવતો હતો, દાઉદ રાજા પર પણ આવતો હતો. આજે એ રીતે બાઇબલ શું કહે છે? તેલ એક અભિષિક્તની નિશાની છે કે જ્યારે તેલ અહીં જ્યારે બતાવવામાં આવ્યું છે એટલે કે આપણે પરમેશ્વર આપણને એ દ્વારા અભિષિક્ત કરે છે, અને જ્યારે આપણે અભિષિક્ત બનીએ છીએ ત્યારે દેવનો આત્મા આપણા પર ઉતરે, દેવનો આત્મા આપણી અંદર રહે છે. જૂના સમયની અંદર એ પરમેશ્વરનો આત્મા આવતો હતો અને જતો હતો, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આત્મા આપ્યો છે અને આત્મા હર હંમેશા આપણી સાથે રહે છે. તો આજે આપણે જ્યારે વચનો જોઈએ છે, આપણી પાસે વચનો છે, આ વચનો છે, આપણે વચનો વાંચીએ છીએ. આજે હરેક ઘરોમાં બાઇબલો વહેંચવામાં આવે છે, બાઇબલો પહોંચાડવામાં આવે છે. માણસો પાસે વચન છે, પરંતુ માણસો એ વચનને વાંચતા નથી, એને જીવનમાં ગ્રહણ કરતા નથી, અને પવિત્ર આત્મા જીવનમાં ન હોવાના કારણે એવો વચનને સમજી શકતા નથી. અને માટે એઓની પાસે મસાલો તો છે, આજે વચન તો છે. આજે લોકો હરેક દ્વારા, આજે મોબાઈલો દ્વારા, આજે ટીવી ચેનલોની અંદર હરેક જગ્યાએ પરમેશ્વરના વચનો તો લોકો સાંભળે છે, પરંતુ મારા પ્રિય મિત્રો, પવિત્ર આત્માની દોરવણી ન હોવાના કારણે, પવિત્ર આત્માનો અભિષેક ન હોવાના કારણે માણસો એ વચનને સાંભળીને ભૂલી જાય છે, એના પર અમલ કરતા નથી. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે આજે જેઓ સાંભળે છે પરંતુ પાલન કરતા નથી એ પોતાની જાતને છેતરે છે. આજે આપણે વચન તો સાંભળીએ છીએ, પરંતુ વચન સાંભળીને જ્યારે આપણે એનું પાલન કરતા નથી, એના પ્રમાણે જ્યારે ચાલતા નથી, ત્યારે આપણે આપણી જાતને છેતરીએ છીએ, પરમેશ્વરને છેતરતા નથી. કારણ પરમેશ્વર વિશ્વાસુ છે. આજે આપણે પાળીશું, આપણે નહીં પાળીશું, એનાથી પરમેશ્વરને કશું નુકસાન થવાનું નથી. આજે તમે પાળશો તો ફાયદો તમારો છે, તમે નહીં પાળશો તો નુકસાન તમારું છે.
એનાથી પરમેશ્વરને કશું થવાનું નથી. પરમેશ્વરે તો શું કહ્યું છે, હું તમારી આગળ જીવન અને મરણ મૂકું છું. જીવન પસંદ કરો કે જેથી કરીને તમે સ્વર્ગ રાજ્યના ભાગીદાર બની શકો. મારા પ્રિય મિત્રો, તો એનો મતલબ શું થાય છે કે પ્રભુએ જે વચનો લખ્યા છે એ આપણા માટે છે, આપણા ફાયદાના માટે છે, આપણે આશીષિત બનીએ એના માટે છે, આપણે સ્વર્ગમાં પહોંચી શકીએ એના માટે છે. તો અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે જે કુમારિકાઓ પાસે તેલ હતું એવો અંત સુધી રાહ જોઈ શકી અને એ સ્વર્ગ રાજ્યની અંદર ભાગીદાર બની શકી. પરંતુ જેઓની પાસે તેલ ન હતું એઓને શું થાય છે, વાર લાગે છે વરને આવતા, માટે 10 ઊંઘી જાય છે. પરંતુ જેઓની પાસે તેલ હતું એવો શું કરે છે, જ્યારે અવાજ આવે છે વર આવ્યો, એવો ઉઠી જાય છે, એ તેલ મસાલમાં ભરે છે, સળગાવે છે અને એની સાથે જાય છે. જેઓની પાસે નથી હોતું એવો બજારમાં વેચાતું લેવા માટે જાય છે અને એ જતાં એઓને વાર લાગે છે અને ટાઈમ નીકળી જાય છે, માટે એવો પહોંચી શકતા નથી. એટલા માટે આજે પરમેશ્વર કહે છે મારા પ્રિય મિત્રો કે તૈયારીમાં રહો. આજે તમે વિચાર કરશો, મને પરમેશ્વરનું વચન આજે મળ્યું છે, આજે નહીં હું કાલે પાપ છોડીશ, આજે નહીં હું કાલે મારી ભૂલોને મારી ગલતીઓનો પશ્ચાતાપ કરીશ અને હું પવિત્ર આત્માનો અભિષેક મેળવીશ, તો કાલ પર રહી જશે. આજ તમારી કોઈ પણ દિવસ આવશે નહીં અને પરમેશ્વરનો સમય આવી જશે તો આપણે પણ આ 5 મૂર્ખીઓની જેમ આપણે શું કરીશું, આપણે રહી જઈશું. એટલા માટે પરમેશ્વરનું વચન કહે છે કે આજે આપણે વચન તો સાંભળીએ છીએ, પરંતુ આપણી જાતને આજે આપણે એક સવાલ કરવો જોઈએ કે વચન સાંભળીને શું હું એના પર ચાલું છું, શું એનું પાલન કરું છું, કે પછી અલગ અલગ પ્રકારના વચનો સાંભળીને હું તર્ક વિતર્ક કરું છું, વાદ વિવાદ કરું છું. આ વચન બરાબર છે, આ વચન બરાબર નથી, આ મતલબમાં આ પાસ્ટરે બરાબર વચન આપ્યું, આ પાસ્ટરે બરાબર આપ્યું નહીં. આવા આપણે વાદ વિવાદો કરીએ છીએ કે પછી બાઇબલની સાથે આપણે વચનને સંમલિત કરીએ છીએ અને એના પર ચાલવાની કોશિશ કરીએ છીએ કે હા ખરેખર આજે આ પાસ્ટર દ્વારા કે આ સેવિકા દ્વારા મને આ વચન મળ્યું છે, તો શું પરમેશ્વરનું વચન આમ કહેવા માગે છે. આપણે બાઇબલ ખોલીએ છીએ, વચન વાંચીએ છીએ અને હા પરમેશ્વરનું વચન આ કહે છે તો મારે એના પર પાળવું જોઈએ, મારે એના પર ચાલવું જોઈએ. મારા પ્રિય મિત્રો, જ્યારે આ રીતે આપણે કરીએ છીએ તો આપણે તૈયારીમાં રહી શકીએ છીએ. માટે આજે આપણે ઊંઘવાથી જાગવાની વેળા આવી ચૂકી છે. જેવી રીતે પરમેશ્વરનું વચન કહે છે તેમ કે રાત વીતી ગઈ છે અને દિવસ પાસે આવ્યો છે. મારા પ્રિય મિત્રો, તો પ્રભુનો સમય નજીક છે તો આપણે હંમેશા તૈયારીમાં રહીએ. કેવી રીતે તૈયારીઓ કરીએ? પ્રાર્થના દ્વારા, વચન મનન દ્વારા, ઉપવાસ દ્વારા આપણે તૈયારીમાં રહીએ. નહીં તો આપણે વિચાર કરીશું કે આજે હું આ પાપ કરી લઉં, કે આજે હું આટલું જૂઠું બોલી દઈશ, શું નુકસાન થવાનું છે, આજે હું આ રીતે કરી લઈશ, શું નુકસાન થવાનું છે, હું રવિવારે તો ચર્ચમાં જાઉં છું, રવિવારે તો પાપોની ક્ષમા માટે કહેવામાં આવે છે, મારા પરથી પ્રાર્થનાઓ કરવામાં આવે છે તો મને માફી મળી જશે. મારા પ્રિય મિત્રો, જો આપણે પણ આ રીતે જીવન જીવતા હોઈશું તો આપણે પણ એ 5 મૂર્ખીઓ પ્રમાણે છે કે જેની પાસે વચન તો છે પરંતુ એ વચનને પાલન કરવાની શક્તિ, એ વચન પ્રમાણે ચાલવાને માટે મદદ કરનાર પવિત્ર આત્મા આપણી પાસે નથી, એ તેલ નથી. અને જેના કારણે આપણે રવિવારની રાહ જોઈશું, કોઈ સભાઓની રાહ જોઈશું, કોઈ મોટો પાસ્ટર આવે એની રાહ જોઈશું અને એના કારણે આપણે તૈયારીમાં નથી. અને જો આપણે તૈયારીમાં નથી તો આપણે પણ એ 5 મૂર્ખીઓની પ્રમાણે રહી જઈશું અને પરમેશ્વર જ્યારે આવશે આપણે જોઈશું હું બાકી છું, ત્યારબાદ આપણે પ્રાર્થના કરીશું, પોકારીશું, તેલ માગીશું, પવિત્ર આત્મા માગીશું, અભિષેક માગીશું અને એ માગતા આપણને વાર લાગશે અને મળી પણ જશે. આપણે જઈશું, દરવાજો બંધ થઈ જશે અને પ્રભુ કહેશે હું તમને ઓળખતો નથી. એટલા માટે મારા પ્રિય મિત્રો, આજે પ્રભુનું વચન શું કહે છે? તૈયારીમાં રહો. પ્રભુએ હરેક દાખલાઓ આપ્યા છે, પ્રભુ ઈશ્વરે હરેક ઉદાહરણો આપ્યા છે કે આજે આપણે કેવી રીતે તૈયારીમાં રહેવું જોઈએ. માટે આજે તમને ખબર પડે છે આ વસ્તુ પાપ છે, આ મારે નથી કરવું, તો આજે જ છોડી દો, એને કાલ પર છોડશો નહીં. કે એવું વિચાર કરશો નહીં કે આજનો દિવસ હું કરી લઉં છું, રવિવાર આવશે ત્યારે હું માફી મેળવી લઈશ અને મારું જીવન વ્યવસ્થિત કરીશ. મારા પ્રિય મિત્ર, આપણે જાણતા નથી બાઇબલ શું કહે છે, કઈ ઘડીએ પરમેશ્વર આવશે આપણે જાણતા નથી. માટે આપણે તૈયારીમાં રહેવું જોઈએ. આજે પ્રભુએ શું કહ્યું કે મસાલો પણ લો અને મસાલોની અંદર તેલ પણ રાખો, એટલે કે વચન પણ તમે લો. કારણ બાઇબલ અહીં આપણે જોઈ ગયા, દાઉદ ભક્તે શું કહ્યું કે પ્રભુનું વચન એ મારા માટે દીવારૂપ છે, તે મારા માર્ગના માટે અજવાળા રૂપ છે. તો પરમેશ્વરનું વચન આપણી મસાલ છે અને એ મસાલને ચાલુ રાખવાના માટે, એ વચન પર સતત ચાલતું રહેવાના માટે આપણે પવિત્ર આત્મા રૂપી તેલનો અભિષેકની આપણને જરૂર છે, એ પવિત્ર આત્માના સામર્થ્યની આપણને જરૂરત છે, એ પવિત્ર આત્માની અગુવાઈની દોરવણીની આપણને જરૂરત છે. માટે મારા પ્રિય મિત્રો, આજે તમે વચન મનન સાથે પ્રાર્થના પણ રાખો, ઉપવાસ સાથે પ્રાર્થના કરો કે તમે પવિત્ર આત્માનો અભિષેક પ્રાપ્ત કરી શકો.
પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માનું સામર્થ્ય, પવિત્ર આત્માની દોરવણી તમારા જીવનમાં તમે પ્રાપ્ત કરતા રહો અને તમારી મસાલો સળગતી રહે પ્રભુ આવે ત્યાં સુધી. અને જ્યારે પ્રભુ આવશે ત્યારે તમે એની સાથે પહોંચી શકશો. એટલા માટે મારા પ્રિય મિત્રો, આજે વચન તમને આપવામાં આવ્યું છે એ વચન પર તમે મનન કરો, એ વચનના આધારે ચાલો. અને જો તમને આજે આ શીખવાનું મળ્યું છે તો આજથી જ તમે તૈયારીમાં લાગી જાઓ. તમે એવો વિચાર કરશો નહીં કે આજે મને વચન મળ્યું છે તો કાલે હું કરીશ, આજે મને પરમેશ્વરે આજ્ઞા આપી છે કાલે હું કરીશ, પરમેશ્વરે આજે મને આ વાણી આપી છે કાલે હું કરીશ, કાલ પર રહી જશે. આજે કર્યું છે, આજે કહ્યું છે તો આજે જ કરો. તૈયારીમાં રહો, કારણ પ્રભુને સ્ફૂર્તિલા લોકો પસંદ છે, પ્રભુને હોશિયાર લોકો પસંદ છે, પ્રભુને તરત એની આજ્ઞા પાળવાવાળા લોકો પસંદ છે. માટે મારા પ્રિય મિત્રો, આપણે જેટલી જલ્દી આપણે પ્રભુની આજ્ઞાઓ પાડીશું, જેટલી જલ્દી આપણને વચન શીખવાનું મળે છે એના પર આપણે અમલ કરતા જઈશું, એટલા આપણે આશીષિત બનતા જઈશું, એટલા જલ્દી આપણે અગાડી જઈશું, પરમેશ્વરના રાજ્યમાં અગાડી વધીશું અને પ્રભુ આવશે ત્યારે આપણે એની સાથે પણ જઈશું. એટલા માટે મારા પ્રિય મિત્રો, આજના વચન પર તમે મનન કરો અને આજથી જ તમે તૈયારીમાં લાગી જાઓ. ઉપવાસ દ્વારા, પ્રાર્થના દ્વારા, વચન દ્વારા. આજે હું તમને એવું નથી કહેતી કે તમારું સર્વ કામ ધંધા તમે છોડી દો અને ઉપવાસ પ્રાર્થનામાં તમે બેસી જાઓ, એવું નથી મારા પ્રિય મિત્રો. આજ મારે કહેવાનો મતલબ એ છે કે જો તમે પાપની અંદર છો તો તમે પાપોને છોડો. તમને એક દિવસે વચન મળે છે કે જૂઠું બોલવું પાપ છે, ઝઘડો કરવો, ચોરી કરવો, વ્યભિચાર કરવો, એકબીજાને પર જે તમને હર દિવસે વચનો મળે છે રવિવારોની અંદર, મોબાઈલો દ્વારા, ટીવી ચેનલો દ્વારા, જે ફેસબુક પર, યુટ્યુબ પર, ક્યાં પણ તમે વચન સાંભળો છો અને તમને ભાન થાય છે કે ખરેખર હું આ મારા જીવનમાં ગલતીઓ છે, મારે આ છોડવી જોઈએ, તો તરત જ તમે એને છોડો અને એવી રીતે તમે પવિત્ર બનતા જાઓ. પ્રભુએ કહ્યું છે જેવો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર બનો. તો એવી રીતે એક આપણા જીવનની ખામીઓને, કુટેવોને આપણે છોડતા જવાનું છે અને પ્રભુની નજરમાં આપણે પવિત્ર બનતા જવાનું છે. આ રીતે આપણે તૈયારીમાં રહેવાનું છે. આજે એવું નથી કે આપણે સગળું છોડીને આજે ઉપવાસ પ્રાર્થના એક દિવસ આખો દિવસ કરી લીધો અને બીજા દિવસથી પાછા તે જ, એવી રીતે નથી. આપણે હર દિવસે પ્રભુનામાં આગળ વધતું જવાનું છે. આપણને પરમેશ્વરના આત્મા કહે છે ઉપવાસ કરવાનું છે તો ઉપવાસ રહીને આપણે પ્રભુ પાસે જવાનું છે. પરમેશ્વરના આત્મા કહે છે તારે જીવનમાં, મારી દીકરી, મારા દીકરા, તારા જીવનમાં આ પાપ છે, આ ભૂલ છે, આને તું છોડી દે. તો મારા પ્રિય મિત્ર, તેને આપણે છોડવાનું છે. પરમેશ્વર કહે છે તું નશો છોડ, તો આપણે નશાને છોડવાનું છે. પરમેશ્વર કહે છે આજે તારા જીવનમાં તને ખોટી બોલવાની આદત છે, એ તું છોડી દો, તો આપણે એને છોડવાનું છે. મારા પ્રિય મિત્રો, આ રીતે આપણે પ્રભુની અંદર તૈયારીમાં લાગવાનું છે કે જેથી પ્રભુ આવે ત્યારે આપણે એની આગળ આપણે ઊભા રહી શકીએ, આપણે તૈયારીમાં રહી શકીએ અને 5 બુદ્ધિવંતો પ્રમાણે આપણે સ્વર્ગ રાજ્યના ભાગીદાર બની શકીએ. આવું હું તમારા માટે પ્રાર્થના કરું છું. પ્રભુ તમને આશીષ આપશે, પ્રભુ તમને વચન સમજવાની, એના પર ચાલવાની પ્રભુ એ પવિત્ર આત્મા દ્વારા તમને શક્તિ આપશે. હું પ્રાર્થના કરીશ, આપણે પ્રાર્થનામાં રહીશું. એ સર્વશક્તિવાન જીવંત સ્વર્ગીય પિતા, ધન્યવાદ રાજા, ધન્યવાદ પ્રભુ યેશુ, કારણ તમે અમારું સાંભળો છો પિતા. એ પ્રભુ યેશુ, આજે તમારું સુંદર વચન તમે અમને આપ્યું છે. એ પિતા પરમેશ્વર કે અમારે હંમેશા તૈયારીમાં રહેવું જોઈએ. એ પ્રભુ યેશુ, આજે એના માટે અમને પવિત્ર આત્માની જરૂરત છે, તમારા સામર્થ્યની જરૂરત છે, તમારા અભિષેક તેલની અમને જરૂરત છે. એ પિતા પરમેશ્વર, આજે પ્રભુ યેશુ જેટલા પણ ભાઈઓ બહેનો આ વચન સાંભળશે કે હવે પછી સાંભળશે કે સાંભળી રહ્યા છે, આજે હરેક પર તમારા આશીષ આવવા દો પ્રભુ, હરેક પર તમારી કૃપા આવવા દો પરમેશ્વર પિતા. એ પિતા પરમેશ્વર રાજા, અને એવો આ વચનને સમજી શકે, તૈયારીમાં લાગુ રહી શકે, પાપોથી દૂર રહી શકે અને પ્રભુ એક પવિત્ર જીવન જીવી શકે, તમારા માર્ગમાં ચાલી શકે. આજે એવી તમે દયા કરો. આજે જો શૈતાને એઓના પાપના બંધનમાં ફસાવી મૂક્યા છે તો પ્રભુ તમારી દાસી હોવાના નાતે આજે હું પ્રાર્થના કરું છું એના માટે જેઓ પાપના બંધનમાં છે, જેવો વ્યભિચારમાં છે, જેવો નશામાં છે, જેવો ઝઘડામાં છે, જેવો ખોટી બોલીમાં છે, એ પ્રભુ યીશુ તમારા નામથી એઓના જીવનમાંથી, એઓના શરીરમાંથી એ પાપના દુષ્ટ આત્માને હું ધમકાવું છું. પ્રભુ તમે નષ્ટ કરો અને તમારા આશીષ આજે એઓના જીવનમાં આવવા દો અને આજથી એવો પ્રભુ યીશુ પવિત્ર જીવન જીવે. હે પિતા પરમેશ્વર, તમારા માર્ગમાં ચાલે, તૈયારીમાં રહે. હે પ્રભુ, જેવું જેવું એવું વચન સાંભળતા જાય તેવી રીતે એવો જીવન બદલતા જાય અને પ્રભુ યીશુ એવો આશીષિત બનતા જાય એવું તમે થવા દો. તમારી દયા, તમારી કૃપા આજે અમારા પ્રત્યેક પર થવા દો. તમે અમારી વચમાં છો, તમે અમારી મધ્ય છો, બદલ આભાર પ્રભુ. તમે અમારું સાંભળો છો માટે તમારા નામને ધન્યવાદ. આ પ્રાર્થના પ્રભુ યેશુ તમારા નામથી માગીએ છીએ. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, જે વચન તમને મળ્યું છે એ વચન તમે મનન કરો, એ વચન આધારે તમે ચાલો, એ વચન પ્રમાણે તમે જીવન જીવો. પ્રભુ તમને આશીષિત કરશે. પ્રભુ તમારી સુરક્ષા કવચ બનીને તમારી આજુબાજુ રહેશે. જો તમે દેવના વચનમાં ચાલો છો, પરમેશ્વરની આજ્ઞામાં ચાલો છો તો, કારણ પરમેશ્વરનું વચન કહે છે
તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે. માટે એ પરમેશ્વર આપણું રક્ષણ કરે છે, આપણી કાળજી રાખે છે. તો આપણે એના વચનમાં ચાલીએ અને આપણે આશીષિત બનીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રેઝ ધ લોર્ડ.